ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષભાઈ। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ રાજકોટની, તો રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટમાં 30 માર્ચની રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એનકે પંડ્યાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતા ગોળી સીધા તેમના હાથમાં અને સાથે રહેલી મહિલાને કમરના ભાગમાં વાગી જતા બંનેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવ રાત્રિના 1 વાગ્યાની આસપાસ બન્યો હતો। આ સાથે ઘટનાની જાણ થતાં રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક અહેવાલ મુજબ પીએસઆઈ રિવોલ્વર સાફ કરતા હતા। આ સમયે અચાનક ફાયરિંગ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ખરા અર્થમાં શું ઘટના બની હતી અને હકીકત શું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે।